મારે મેં આ સોડવામાં ફૂલ થોડીક જાડી દવા મારી હતી. મેં કીધું આનું રિઝલ્ટ આવે છે કે નથી આવતું, બરોબર. પેલા આ સુકાઈ ગયો, આમ હુકાવાના આરે મતલબ વિયો જવાના આરે હતો. આમાં એક પણ પાન હતું નહીં, અને આમાં એક પણ પાન નતું. અને ખાલી આમ ફળિયા આ એક જ સોડવાનું મેં નિશાન મેં આવડા પૂતું રાખ્યું હતું. અને આ સોડવા મેં કીધું કેમ આવે છે રિઝલ્ટ. મેં આખર મારા અનુભવ કરવા માટે મેં કીધું આ દવા લેવાય કે નહીં લેવાય. પછી મને અનુભવ છો કે આ દવા બહુ સરસ છે. અને આ 4 જ દિવસનું રિઝલ્ટ છે. 4 દિવસમાં 4 જ દિવસનું આ રિઝલ્ટ છે બધું. હવે આ જે જૂના પાન આ જૂનું હતું. આ જૂના પાન 1 2 3 4 અને 5 જૂના પાન હતા ખાલી. બાકી એક પણ પાન જોવા તમને નતું મળ્યું. હવે આ જે 4 થી 5 દિવસમાં તમે જોઈ શકો છો ખેડૂતો કે તમે એકદમ આમ નવું ફ્લાવરિંગ, નવા પાન અને ખૂબ વિકાસ થયો છે છોડ. આપણે આ ડેમો આપ્યો એ પેલા કેવી સ્થિતિ હતી, અત્યારે પેલા મારે રીંગણીમાં ફૂલ પીળાશ હતી. આપણે મેં ખાલી 5-6 માં જોવા પૂરતી લીધેલું હતું. પછી મેં આખામાં હમણાં છંટકાવ કર્યો આ જોઈને. પછી આજે આ સોળ છે કે નહીં ભાઈ, આ કોળ જ નથી. આપણે પેલે જે આ નીકળે ને આ કોળ નથી, હા બિલકુલ નથી. અને હવે જે 2 આપણે છંટકાવ કર્યા એમાં હારા મારી કોળ કરી દીધો. મને આ રિઝલ્ટ સારું લાગ્યું કે નહીં એટલે આખામાં કરી દીધો. એટલે એનું રિઝલ્ટ મને 4 દિવસમાં જોવા મળ્યું. 4 દિવસમાં એનું રિઝલ્ટ જોવા મળ્યું. નવી કોળ નીકળી ઈ અને આપણે જૂની બધી તમને દેખાડીશું. જો સારું રિઝલ્ટ છે એનાથી. પણ મને હું એકદમ ખુશ છું ભાઈ. આ રીંગણું જ આવું મારે પેલા કલરમાં લાઇટમાં નહોતું. લાઇટ અત્યારે ફૂલ સારી લાઇટ છે, ફૂલ લાઇટ. પછી નવી જે ઉપર હવે મારે હું તમને બીજી વાત કરતો. મારે 8 મહિના રીંગણી થઈ એટલે રીંગણી જવાના હારે હતી. પણ આ રીંગણીને પાછું એને પોષણ મળ્યું છે અને સારી થઈ. તો ખેડૂત મિત્રો એક નવો અનુભવ આપણને થયો છે કે ખેડૂત પોતે એમ કહે છે કે રીંગણી હવે જવાની તૈયારી હતી. અને આના 2 છંટકાવ જી માસ્ટરના આપણે કર્યા તો ત્યારબાદ એમને રીંગણી એકદમ લીલી કાસ અને ટૂંકમાં કે આમ લાંબા ટાઈમ સુધી હજી હાલશે. રીંગણાની લાઇટમાં કાંઈ ખામી નથી. આ રીંગણું છે મારે. હવે આ રીંગણું પેલા થોડુંક કલરમાં વીક હતું પણ અત્યારે ફૂલ કલરમાં આવેલું છે લાઇટ. નમસ્તે ખેડૂત મિત્રો. તો આજે આપણે એક રીંગણીના ફિલ્ડ ઉપર આવી ગયા છીએ. તો હું ગુજરાત બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આપણે ભાઈનો પરિચય લઈએ અને પૂછીએ એમને કે રિઝલ્ટ વાઇઝ કેવું લાગ્યું. મારું નામ બાબુભાઈ છે. હું આ ગલ્લા ગામમાં રહું છું. તાલુકો કામરેજ છે. પણ મને આ 2 છંટકાવ કર્યા. પેલા મારે આ રીંગણી થોડી આ પીળી હતી. આજે હતો ને માલ આ પીળો હતો આખો છોડવો. અત્યારે એમાં ફૂલ ફ્લાવરિંગ અને આ રીંગણાનો કલર તમે જોવો. આમાં રીંગણાનો કલર એવો હોય. રીંગણાનો કલરમાં બહુ મારા સરસ છે, બહુ સારું છે. અને પેલા જે આપણે આ ડેમો આપ્યો એ પેલા કેવી સ્થિતિ હતી ને અત્યારે કેવી? પેલા મારે રીંગણીમાં ફૂલ પીળાશ હતી. આપણે મેં ખાલી 5-6 માં જોવા પૂરતી લીધેલું હતું. પછી મેં આખામાં હમણાં છંટકાવ કર્યો આ જોઈને. પછી પછી તમને રીંગણાની લાઇટ, પછી નવું રીંગણાની લાઇટમાં કાંઈ ખામી નથી. જો આ રીંગણું છે મારે. હવે આ રીંગણું પેલા થોડુંક કલરમાં વીક હતું પણ અત્યારે ફૂલ કલરમાં આવેલું છે. લાઇટ સારી છે. આમ જે આપણે અને જે આ સોળ છે કે નહીં ભાઈ, આ કોળ જ નથી. આપણે પેલે જે આ નીકળે ને આ કોળ નથી. કોળ હતી નહીં પેલા, બિલકુલ નથી. અને હવે જે 2 આપણે છંટકાવ કર્યા એમાં હારામારી કોળ નીકળી. હારામારી કોળ નીકળી. અને જે પેલા પીળાશ હતી ઈ હવે મટવાનું ધીમે ધીમે બંધ થઈ ગયું. આ તો આપણે પેલા જે પીળા પડી ગયા હતા ઈ છે, ઈ તો રહેવાના જ. પણ જે આ નવી જે નીકળે છે ઉપરથી ઈ બહુ સારી છે. બરોબર? બરાબર. પછી તમને આમાં આ જે નવી કોળ નીકળી ઈ અને આપણે જૂની બધી તમને દેખાડીશું. જુઓ તમે. આવો આગળ આપણે હજી થોડુંક જોઈએ. બેસ્ટ મારે સારામાં સારું રિઝલ્ટ છે. પણ મને હું
એકદમ ખુશ છું ભાઈ. આ રીંગણું જ આવું મારે પેલા કલરમાં લાઇટમાં નહોતું. લાઈટ અત્યારે ફૂલ સારી લાઈટ હા, છે. ફૂલ લાઇટ. પછી નવી જે ઉપરથી હવે મારે ફૂટી હું છે. તમને બીજી વાત કરી દઉં. હા મારે 8 મહિના રીંગણી થઈ એટલે રીંગણી જવાને આરે હતી, હા, હા. પણ આ રીંગણીને હવે પાછું એને પોષણ મળ્યું છે અને સારી થઈ છે. તો ખેડૂત મિત્રો એક નવો અનુભવ આપણને થયો છે કે ખેડૂત પોતે એમ કહે છે કે રીંગણી હવે જાવાની તૈયારી હતી અને આના 2 છંટકાવ જી માસ્ટરને આપણે કર્યા તો ત્યારબાદ એમને રીંગણી એકદમ લીલી કાસ અને ટૂંકમાં કે આમ લાંબા ટાઈમ સુધી હજી હાલશે એવું એ ખેડૂત મિત્રો પોતે કહે છે. તો હજી આપણે એના વિશે થોડુંક કહીએ તો તમે જે કહો છો કે રીંગણી હવે ટૂંકમાં કે આમ આખી પીળી પડી ગઈ હતી આખી જ પીળી પડી ગઈ અને ત્યારબાદ આપણે આના 2 છંટકાવ કર્યા. હા, 2 છંટકાવ. અને ત્યાર પછી તમે હવે આખામાં છંટકાવ કર્યો. હા, પેલા મેં 5-6 માં કર્યો હતો, પછી મેં પાછો આખામાં છંટકાવ કરી દીધો. મને આ રિઝલ્ટ સારું લાગ્યું કે નહીં એટલે આખામાં કરી દીધો. હા, હા. એટલે એનું રિઝલ્ટ મને 4 દિવસમાં જોવા મળ્યું છે. ચાર જ 4 દિવસમાં એનું રિઝલ્ટ જોવા મળ્યું છે. 4 દિવસમાં જો ખેડૂત મિત્રો એક નવો અનુભવ બીજો પણ થયો. ખેડૂત પોતે એમ કહે છે કે તમે જે ડેમો આપ્યો હતો એનું રિઝલ્ટ તો બહુ સારું છે અને પછી એને ખરીદી કરી અને બીજા બધા રીંગણીના પાકમાં એને છંટકાવ કર્યો તો એમને ખાલી 4 દિવસમાં રીંગણીમાં સારું રિઝલ્ટ મળ્યું છે. બરોબર. રીંગણીમાં એવું છે કે રીંગણીમાં રિઝલ્ટ લેવું એ થોડુંક કઠિન કામ છે અને જો રીંગણીમાં સારું રિઝલ્ટ મળતું હોય તો બીજા બધા શાકભાજીથી માંડીને ટોટલ પાકોમાં ખૂબ સારું પરિણામ જોવા મળે છે. ખેડૂત મિત્રો હવે આજે એક બીજો અનુભવ પણ આપણને ખેડૂત ભાઈ જણાવશે જે આ એમનું નિશાન છે. નિશાન દેખાડો તો જે નિશાનથી આ છોડ હવે આ છોડની સ્થિતિ આપણે ખેડૂતની સામે પોતે આપણે એનો અનુભવ અને વર્ણન કરશે. હવે મેં આ છોડવામાં ફૂલ થોડીક જાડી દવા મારી હતી. મેં કીધું આનું રિઝલ્ટ આવે છે કે નથી આવતું એમ. બરોબર. પહેલા આ સુકાઈ ગયો હતો. આમ હુકાવાના આરે મતલબ વિયો જવાના આરે હતો. એક પણ પાન હતું નહીં અને આમાં એક પણ પાન નતું. અને ખાલી આમ થળિયા જેવું આ એક જ છોડવાનું મેં નિશાન મેં આવડા પૂતું રાખ્યું હતું અને આ છોડવા મેં કીધું કેમ આવે છે રિઝલ્ટ. મેં આખર મારા અનુભવ કરવા માટે મેં કીધું આ દવા લેવાય કે નહીં લેવાય. હા હા. પછી મને અનુભવ થયો કે આ દવા બહુ સરસ છે અને આ 4 જ દિવસનું રિઝલ્ટ છે. 4 દિવસમાં 4 જ દિવસનું આ રિઝલ્ટ છે બધું. હવે આ જે જૂના પાન આ જૂનું હતું. આ જૂના પાન 1 2 3 4 અને 5 જૂના પાન હતા ખાલી, બાકી એક પણ પાન જોવા તમને નતું મળતું. હવે આ જે 4 થી 5 દિવસમાં તમે જોઈ શકો છો ખેડૂતો કે તમે આ એકદમ આમ નવું ફ્લાવરિંગ, નવા પાન અને ખૂબ વિકાસ થયો છે છોડ નો. તો ખેડૂત પોતે બહુ ખુશ છે. ના, હું તો બહુ ખુશ છું કેમ કે મને મારી બધી રીંગણી તમે જોવા જાવ ને તો આમ લગભગ આરા જ નતો આવે એમ. આપણે મજા આવી ભાઈ. આ દવા વાપરી એટલે મને મજા આવી ને. હા, મજા. તો વાંધો નહીં. તો બીજા ખેડૂતોને તમે પણ ભલામણ કરો. હા, ચોક્કસ આ વસ્તુ છંટકાવ કરાય. તો ખેડૂતો હવે અમારી ભલામણ તો હોય જ છે, પણ જ્યારે ખેડૂત પોતે એમ કહેતા હોય કે ભાઈ નહીં આ દવા બહુ સારી છે તો એ દવાનું કામ ખૂબ સારું હોય છે જ્યારે ખેડૂત પોતે ભલામણ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો આજે વિડીયોને સમાપ્ત કરશું અને ફરીથી આપણે એક એડ્રેસ એનું જાણી લઈશું કે સુરત જિલ્લાનું કામરેજ તાલુકો અને આ ગલા ગામ. બરાબર. તો ખેડૂત મિત્રો આજુબાજુના ખેડૂતોને આ રિઝલ્ટ જોવું હોય તો રીંગણીમાં અહીંયા આવીને જોઈ શકે છે અને થોડો ઉપયોગ કરી અને પોતે પણ આવા રિઝલ્ટ સારા લઈ શકે છે. તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો? જો મારે અત્યારે મને 4-5 ખેડૂત મળેલા છે તો મેં એને એમ કીધું છે મારે રીંગણીમાં સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે. જો તમારે આ ભાવેશભાઈની મુલાકાત કરવી હોય તો હું તમને કરાવી દઈ અને મારી પાસે દવા છે જ ઓલરેડી અને મારી રીંગણી તમે જોઈ શકો છો. બરોબર છે. બરોબર ને. પછી મેં એને એવું પણ કીધું, મેં કીધું આમાં ફૂલ રિઝલ્ટ છે અને ફૂલ કન્ફર્મ થી હું કહું છું. બરોબર. એવું મેં એને કીધું છે. બરોબર છે. તો તમે આના રિઝલ્ટ થી ખુશ છો? હા, હું ખુશ, એકદમ ખુશ. હો ભાઈ, ખોટું ક્યાં કહું તમને. હા, અને બીજા ખેડૂતોને પણ તમે હા કહું છું. ભલામણ કરો? હા, ભલામણ કરું છું. હા, ઓકે, થેન્ક યુ.